હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં પાઠ 3 માહિતીનું નિયમન એની સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો 1 નંબર છે, મેળવેલા અવલોકનો એટલે કે ઓબ્ઝર્વેશન્સના સમૂહને માહિતી કહેવાય, એટલે ખાલી જગ્યામાં માહિતી આવશે. બીજું છે, મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનો વચ્ચેનો તફાવત, એને વિસ્તાર કહેવાય. ત્રીજું છે, લંબ આલેખ એટલે બાર ગ્રાફમાં દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, એ વાત બી સાચી છે. આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય. 5 નંબર, માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને મધ્યક એટલે કે સરાસરી કહેવાય. ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા અવલોકનને માહિતીનો મધ્યસ્થ કહેવાય. આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન માહિતીનો બહુલક કહેવાય. મિત્રો, અહીંયા મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ 3 માહિતી તમારે સારી રીતના સમજવાની છે. મધ્યક એટલે કે સરાસરી, એ આપણને ખબર જ છે કઈ રીતના મળે. અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા, એનાથી મધ્યક મળે છે. મધ્યસ્થ તો એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો, જે બી આપણને ડેટા આપ્યો છે, માહિતી આપી છે, અને બરાબર વચ્ચેનું જે હોય એને આપણે મધ્યસ્થ લઈએ છીએ. અને આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન માહિતીનો બહુલક કહેવાય. આ રીતના 3 વસ્તુ જોઈ લેવાની. હવે બીજું છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. પહેલું છે, માહિતીની અંકગણિતીય સરાસરી એટલે કે એરિથમેટિક મીન એ માહિતીનો મધ્યક છે. 2, ઉતરતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં બરાબર વચ્ચે રહેલું અવલોકન એ માહિતીનો મધ્યસ્થ છે. 3, આપેલી માહિતીને એક કરતાં વધારે બહુલક હોઈ શકે. સમાન અવલોકનવાળી માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકન જેટલી હોય. 5, 11, 15, 3, 6, 4, 7, 5 માહિતીનો વિસ્તાર 15 છે, કારણ કે તમે જોઈ શકો છો આમાં મહત્તમ છે 18 અને લઘુત્તમ 3, એ બેનો તફાવત 15 મળે, એટલા માટે એનો વિસ્તાર 15 લખાય. 6 છે, 6, 21, 19, 2, 9, 17, 12 માહિતીનો મધ્યસ્થ 12 છે, કારણ કે અહીંયા તમે ચડતા ક્રમમાં ગોઠવશો તો બરાબર વચ્ચે આપણને 12 મળે, એટલા માટે મધ્યસ્થ 12 કહેવાય. નંબર 7, 7, 16, 5, 4, 13 અવલોકનોનો મધ્યક 9 છે, કારણ કે મધ્યક એટલે આ બધા જ અવલોકનો છે એનો સરવાળો કરવાનો અને ભાગ્યા જે અવલોકનોની સંખ્યા છે એ કરો એટલે આપણને જવાબ 9 મળે. 8મું છે, 8, 4, 9, 8, 3, 8, 10, 2 અવલોકનોનો બહુલક 8 છે, કારણ કે અહીંયા તમને દેખાય જ છે કે 8 3 વખત આવે છે અને આપણને ખબર જ છે કે બહુલક જે છે એ સૌથી વધારે વખત રિપીટ જે થાય એને બહુલક કહેવાય. તો અહીંયા 8 3 વખત આવે છે એટલે જવાબ 8 થાય છે. 9 નંબર છે, 10 અવલોકનોનો મધ્યક 4.5 છે, તો બધા અવલોકનોનો સરવાળો 45 હોય, બરાબર છે. 10 નંબર, 5 અવલોકનોનો સરવાળો 40 છે, તો માહિતીનો મધ્યક 8 થાય. ત્રીજો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નને સામે આપેલા ચોરસમાં લખો. પહેલું છે, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી એટલે કે મધ્યક ખાલી જગ્યા છે, તો એ જવાબ આવશે 5.5, કારણ કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરશો તો 55 થશે અને એને 10 વડે ભાગતા, કારણ કે અવલોકનોની સંખ્યા 10 થશે એટલે 55 ભાગ્યા 10 5.5 જવાબ આવશે. બીજું છે, અવલોકનો 6, 8, 10, x અને 14ની સરાસરી એટલે કે મધ્યક 10 હોય તો x કેટલા થાય, તો c જવાબ આવશે 12. ત્રીજું છે, પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ
એ આપણને 4 મળશે, એટલે કે સી ઓપ્શન. 4 નંબર છે પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી એ ડી ઓપ્શન 5 આવશે. પાંચમું પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી એટલે એ ઓપ્શન 5 આવશે. 6 છે પ્રથમ 5 વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી એ બી ઓપ્શન 7.4 આવશે. 7 નંબર છે ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિનું માપ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી નથી, એટલે ડી ઓપ્શન વિસ્તાર આવશે. 8 નંબર 20, 12, 25, 18, 15નો મધ્યસ્થ ખાલી જગ્યા છે, એટલે સી 18 આવશે. 9 નંબર છે 1, 2, 3, 4, 5, 6નો મધ્યસ્થ એ ડી 3.5 થશે. પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો પહેલું છે કોઈપણ માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક સરખા ન હોઈ શકે. ખોટું. માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે. સાચું. માહિતીનો મધ્યક એ માહિતીનું કોઈ અવલોકન જ હોય. ખોટું. માહિતીનું બરાબર વચ્ચેનું અવલોકન એ મધ્યસ્થ છે. ખોટું. માહિતીના સરવાળાને માહિતીની કુલ સંખ્યા વડે ભાગતા બહુલક મળે. ખોટું. કોઈ માહિતીને 2 કે તેથી વધારે મધ્યસ્થ હોય. ખોટું. વધારે બહુલક હોય, મધ્યસ્થ ના હોય. પહેલી 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 4 છે. 8 નંબર માહિતીનો મધ્યક બધા અવલોકનથી મોટો હોઈ શકે. ખોટું. માહિતીને 1થી વધારે મધ્યક હોઈ શકે. ખોટું. 5મો પ્રશ્ન છે 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે. આ માહિતીની સરાસરી એટલે કે મધ્યક શોધો. તો અહીંયા 30, 39, 35, 39, 39, 40, 31, 36, 35, 40 આ ડેટા આપ્યો છે. તો સરાસરી આપણે શોધીશું. તો સરાસરી બરાબર આપેલ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આ જે 30થી 40 જે અવલોકનો આપ્યા છે એનો સરવાળો ઉપર અંશમાં લખીએ, અવલોકનની સંખ્યા 10 છેદમાં. અહીંયા જે સરવાળો છે 360 આવશે. 360 ભાગ્યા 10 એમાં 0 0 ઉડી ગયું, એટલે 36 ભાગ્યા 1 એટલે કે 36 જવાબ આવશે. એટલે સરાસરી એટલે કે મધ્યક એ 36 કિલોગ્રામ થાય. હવે છઠ્ઠું છે નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યસ્થમાં આપણને ખબર જ છે, જે આપણને ડેટા આપ્યો છે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો. અહીંયા ચડતા ક્રમમાં ગોઠવ્યું છે 8, 9, 10, 11, 11, 11, 12, 13, 14. હવે મધ્યસ્થ બરાબર n+1/2 મું અવલોકન બરાબર n, એટલે કે અહીંયા જેટલી સંખ્યા છે એને n કહીએ, એટલે n એટલે 9+1/2 એટલે 9 + 1 10 ભાગ્યા 2. હવે 10ને આપણે 5 × 2 લખીએ, 2 2 ઉડી ગયા, 5મું અવલોકન. તો અહીંથી ગણી શકો આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે ને, આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે 8, 9, 10, 11, 11 એમાં 5મા નંબરનો જોવાનો છે, એટલે 5મા નંબરમાં આવશે 11, એટલે મધ્યસ્થ થશે આપણો 11. હવે બહુલકની વાત કરીએ તો સૌથી વધુ વખત આવતું અવલોકન. તો અહીંયા આપણને દેખાય છે ચડતા ક્રમમાં જે ગોઠવ્યું છે, અથવા તો જે અહીંયા ડેટા આપ્યો છે એ પણ જોઈ શકો. 11 3 વખત આવે છે, બીજી કોઈ સંખ્યા 3 વખત આવતી નથી, એટલે બહુલક થશે 11. ચલો 7મો પ્રશ્ન નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો ઉપર જે છઠ્ઠો પ્રશ્ન શોધ્યો એ પ્રમાણે જ આવશે. ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી દેવાના, પછી એમાં મધ્યસ્થ બરાબર n+1/2 મું અવલોકન, એટલે n બરાબર નંબર ઓફ ડેટા. તમારો અહીં ડેટા કેટલો છે તો 9 છે, તો 9 + 1 એટલે 10 ભાગ્યા 2, એમાં 5 × 2 ભાગ્યા 2, 2 2 ઉડી જશે, એટલે 5મું અવલોકન. તો અહીંયાથી ગણતા ચડતા ક્રમમાં ગોઠવ્યું છે ને 1 2 3 4 5, એટલે મધ્યસ્થ 17 આવશે આપણો જવાબ. મધ્યસ્થ 17 મળી ગયો. 5મું અવલોકન. ઓકે. બહુલક સૌથી વધુ વખત આવતું અવલોકન. તો અહીંયા 20 3 વખત આવે છે, તો બહુલક 20 થશે આપણો. 8મો પ્રશ્ન 11 વિદ્યાર્થીઓએ ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી દીધા આંકડાને, પછી એમાં મધ્યસ્થ બરાબર n+1/2
એ સમીકરણ વાપરીશું. n એટલે અહીંયા તમે ડેટાની સંખ્યા જોઈ શકો છો. માહિતીની સંખ્યા 11 છે, તો 11 + 1 / 2 એટલે 12 / 2. 12ને આપણે 6 × 2 લખીશું, 2 ઉડી જશે એટલે 6મું અવલોકન એટલે છઠ્ઠું અવલોકન ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ એમાં છઠ્ઠું અવલોકન જોઈ લેવાનું. 1 2 3 4 5 6 એટલે 78 એ જવાબ આવશે મધ્યસ્થ. હવે બહુલક આપણે જોઈએ તો સૌથી વધુ વખત આવતું અવલોકન, તો બહુલક બરાબર 84 એ જવાબ આવશે. હવે 8 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે. માહિતીની સરાસરી મધ્યક શોધો. તો સરાસરી બરાબર આપણને ખબર જ છે કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો 1288 થશે અંશમાં, અને છેદમાં કુલ અવલોકનોની સંખ્યા 8 છે એટલે 1288 / 8. હવે 1288ના આપણે ભાગ પાડીએ તો 161 × 8 થાય. 8 8 ઉડી ગયા તો 161 જવાબ આવશે, એટલે સરાસરી 161 સેન્ટીમીટર મળે. ચલો 10મો પ્રશ્ન. 25 ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી, મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો પહેલાં સરાસરીની વાત કરીએ એટલે કે મધ્યક. તો સરાસરી મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો બધાનો સરવાળો આપણે 144 મળે છે ભાગ્યા અવલોકનોની સંખ્યા 9. તો 144 / 9 એટલે 16 ગુણ એ સરાસરી અથવા તો મધ્યક મળે છે. મધ્યસ્થની વાત કરીએ તો પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાના, અહીંયા ગોઠવ્યા જ છે જોઈ લેવા. પછી મધ્યસ્થ બરાબર n + 1/2મું અવલોકન એટલે કે 9 / 1. અહીંયા 9 અવલોકનો છે, જુઓ 1 2 3 4 5 6 7 8 9. 9 + 1 / 2 એટલે 10 / 2. 10ને આપણે 5 × 2 લખીશું, 2 ઉડી ગયા. 5મું અવલોકન, તો અહીં જે ચડતા ક્રમમાં ગોઠવ્યું છે એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું જોઈ શકો 18, એટલે મધ્યસ્થ મળે છે 18. હવે બહુલક તો આપણને ખબર જ છે મિત્રો, સૌથી વધુ વખત આવતું અવલોકન તો એ છે બહુલક 18, કારણ કે 18 આપણે જોઈ શકીએ છીએ 3 વખત આવે છે ડેટામાં, તો બહુલક આપણો 18 થયો. ચલો 11મો પ્રશ્ન છે. શાળાના એક ઓરડાને રંગકામ કરવાનું નક્કી થયું. ધોરણ 7ના વિદ્યાર્થીઓની રંગની પસંદગી નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ બાર ગ્રાફ તૈયાર કરો. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રમાણ માપ અહીંયા આપણે લેવાનું છે 1 સેમી લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ. તો મનગમતો રંગ લાલ, લીલો, વાદળી, પીળો, નારંગી. સામે વિદ્યાર્થીઓની સંખ્યા લાલમાં 40 છે, લીલામાં 20, વાદળીમાં 55, પીળો 50, નારંગી 30. તો એ પ્રમાણે અહીંયા પ્રમાણમાં y-અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 વિદ્યાર્થીઓ લીધા છે, અને સંપૂર્ણ જે છે આલેખ તમને અહીંયા આપ્યો છે, જોઈ લેવો. હવે એ આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ. સૌથી વધુ પસંદ કરેલ રંગ કયો છે? તો વાદળી આવશે. કયો રંગ સૌથી ઓછો પસંદ થયેલ છે? તો કે લીલો. અને કુલ કેટલા રંગ છે તે કયા કયા છે? તો 5 રંગ છે, લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. 12મો પ્રશ્ન છે. 5 વિદ્યાર્થીઓના વજનની માહિતી કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે. 1 સેન્ટીમીટર લંબાઈ બરાબર 5 કિલોગ્રામ પ્રમાણ માપ લઈ માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીંયા વિદ્યાર્થીનું નામ રમેશ, એનું વજન કિલોગ્રામ 65, સુરેશનું 40, મનેશનું 35, હરેશનું 40 અને દિનેશનું 55 આપેલું છે. હવે પ્રમાણ માપ y-અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ, અને અહીંયા સંપૂર્ણ જોઈ શકો છો 12 આલેખ તમને અહીંયા આપ્યો છે. એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. કયા વિદ્યાર્થીનું સૌથી વધારે છે વજન? તો કે રમેશનું. કયા વિદ્યાર્થીનું વજન સૌથી ઓછું છે? તો કે મનેશ. કયા 2 વિદ્યાર્થીઓના વજન સરખા છે? તો સુરેશ અને હરેશ. અહીંયા તમને આલેખમાં દેખાય જ છે, સુરેશ અને હરેશ બંનેનું 40 કિલો વજન સરખું છે. ચલો 13મો પ્રશ્ન. 5 વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનો દ્વિલંબ આલેખ ડબલ બાર ગ્રાફ તૈયાર કરો. દ્વિલંબ આલેખ પરથી નીચેની માહિતીના જવાબ આપો, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા પ્રમાણ માપ
1 સેમી બરાબર 10 ગુણ લેવાના છે. તો વિદ્યાર્થીનું નામ બીના, ગીતા, સીતા, રીમા, નીલા સામે ગણિતના અને વિજ્ઞાનના ગુણ આપ્યા છે. તો એ ઉપરથી આપણે પ્રમાણમાં આપજો વાય ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લેવાના છે. અહીંયા આપણને કીધું જ છે, તો એ લીધું છે. અને રેડ કલર છે ગણિતના ગુણ છે અને બ્લુ એ વિજ્ઞાનના ગુણ છે. એ રીતના દ્વિલંબ આલેખ બતાવ્યો છે, જોઈ લેવો. અને એના ઉપરથી નીચેના પ્રશ્નના જવાબની વાત કરીએ. ગણિતમાં કોણ તેજસ્વી છે? તો કે નીલા. વિજ્ઞાનમાં કોણ તેજસ્વી? તો કે બીના. ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં કોણ નબળું છે? તો કે રીમા. અહીંયા આપણને દેખાય છે રીમા સૌથી ઓછા માર્ક્સ. અહીંયા આલેખમાં એનાથી નીચું કોઈ પણ નથી, એટલા માટે એ નબળી છે. ચલો પ્રવૃત્તિની વાત કરીએ. એમાં વર્ષ 2017માં એક શહેરમાં જુદી જુદી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી લંબ આલેખ બનાવો. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. 1 સેમી બરાબર 50 વિદ્યાર્થીઓ લેવાના છે. તો વિદ્યા શાખા તબીબીમાં 280 વિદ્યાર્થીઓ, ઇજનેરીમાં 500, વિજ્ઞાનમાં 400, વાણિજ્યમાં 400, વિનિયનમાં 310, કાયદામાં 160 છે. પ્રમાણમાં આપણે લેવાનું છે વાય એક્સ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 50 વિદ્યાર્થીઓ. તો એના પ્રમાણે આપણે આલેખ દોર્યો છે, જોઈ લેવો. જવાબ જોઈએ તો કઈ કોલેજમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? તો કે ઇજનેરીમાં. દેખાય છે, જુઓ, ઇજનેરીમાં 500 વિદ્યાર્થીઓ છે. કઈ કોલેજમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? તો કે કાયદામાં 150, 160 અહીંયા આપણને આપ્યું છે, કાયદામાં 160. કઈ બે કોલેજોમાં સરખા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? તો અહીંયા દેખાય છે 400, વિજ્ઞાન અને વાણિજ્યમાં. તો આ રીતના સંપૂર્ણ આપણે ધોરણ 7 ગણિતનો પાઠ 3 એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.